ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે મંદિરોમાં ચોરીના બનાવોને અંજામ આપતા એક રીઢા તસ્કરને ઝડપી પાડીને મંદિર ચોરીના કુલ 8 જેટલા ગુનાઓની પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપી પાસેથી ચોરીની રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ ₹10,740નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગત 17 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે સિદ્ધનાથનગર સ્થિત અંબાજી મંદિરની દાનપેટી તોડીને રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પીઆઈ RM વસાવાની સૂચનાથી સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે મંદિર આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી. દરમિયાન શક્તિનાથ ગરનાળા પાસે ચોરીનો શંકાસ્પદ શખ્સ હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે દરોડો પાડીને 35 વર્ષીય રાકેશ બચુભાઈ મેડાને ઝડપી લીધો હતો. પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ સિદ્ધનાથનગરના અંબાજી મંદિર ઉપરાંત શક્તિનાથ મહાદેવ મંદિર, આનંદનગરના ઓમકારેશ્વર અને આનંદેશ્વર મહાદેવ મંદિર, આશ્રય સોસાયટીના હનુમાનજી મંદિર, બાપા સીતારામ મઢુલી, ભાતીજી દાદા મંદિર, ભોલાવનું સોમનાથ મહાદેવ મંદિર, જ્યોતિનગર અને જાડેશ્વર આલેખ સોસાયટી નજીકના મહાદેવ મંદિરો સહિત કુલ 8થી વધુ મંદિરોમાં દાનપેટી તોડીને ચોરી કર્યાની ચોંકાવનારી કબૂલાત કરી છે. આરોપી અગાઉ ભરૂચમાં જ રહેતો હોવાથી શહેરના તમામ રસ્તાઓ અને રાત્રિના સમયે પોલીસ પોઈન્ટ ક્યાં હોય છે તેની તેને પૂરતી માહિતી હતી. આરોપી કીમ ખાતે રહેતો હતો અને ત્યાંથી ટ્રેન પકડીને ભરૂચ આવતો હતો. તે રેલવે લાઇન નજીક આવેલી સોસાયટીઓના મંદિરોને જ ટાર્ગેટ કરતો હતો. ટ્રેક પર ચાલીને જ મંદિર સુધી પહોંચતો અને દાનપેટી ચોરીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ તોડી નાખતો હતો. ઝડપાયેલો રાકેશ મેડા અગાઉ પણ ભરૂચના A અને C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના અનેક બનાવોમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હાલ પોલીસે તમામ ગુનાઓ અંગે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.